સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે। લોકોએ તાપણાનો સહારો લીધો હતો તો ઠંડીનું જોર વધતા રાત્રિના સમયે બજારો પણ સુમસાન બન્યા છે। ઠંડીની અસર વધતા પશુઓએ ઝાડથી ઓથનો સહારો લીધો છે તો બીજી તરફ બનાસકાંઠાના દિયોદરમાં લોકોએ તાપણાનો સહારો લીધો છે। વધુ ઠંડી પડવાથી લોકોએ તાપણાનો સહારો લીધો હતો। બનાસકાંઠાના દિયોદરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। વધુ ઠંડી પડી રહી છે અને જેના કારણે ઠંડીનું જોર વધતા રાત્રિના સમયે બજારો પણ સુમસાન બન્યા છે તો હાડથી જવતી ઠંડી દિયોદરમાં પડી રહી છે। દિયોદરના સાથે જ કહી શકાય કે લોકોએ તાપણાનો સહારો લીધો છે તો બનાસકાંઠાના દિયોદરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે।